सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, तुम्हारा દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મંદનિ સોમનાથ મહાદેવ કી જય। ભગવાન શંકરના ચરણોમાં વંદન। પ્રિય મિત્રો, શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે આજથી। બધાને મારી શ્રાવણ માસની ઘણી ઘણી શુભકામના। મિત્રો, તમારો આખો શ્રાવણ માસ નિર્વિઘ્નતાપૂર્વક સફળતા પ્રાપ્ત કરાવે। તમે જે કઈ વ્રત જપ નિયમ તપ કરો એનું ભગવાન શંકર પૂર્ણ પ્રકારે શુભ ફળ પ્રાપ્ત કરાવે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું। મિત્રો, ખાસ એક નાની અમથી વાત કહી દઉં કે ભગવાન શંકરનું તમે કંઈ પણ કરો, ગમે તે દિવસે, એવું નહીં કે શ્રાવણ માસમાં, ગમે ત્યારે કોઈ વ્રત કરો છો, કોઈ નિયમ કરો છો, કોઈ જપ કરો છો, કોઈ તપ કરો છો, કોઈ યજ્ઞ કરો છો, આ બધા જ કાર્ય શિવને લગતા જે કાર્ય તમે કરી રહ્યા છો એ તમારી ઈચ્છાથી નથી થઈ રહ્યું, ભગવાન શંકરની ઈચ્છા છે એટલે તમે કરી રહ્યા। આ વિશ્વમાં જેટલા પણ દેવો છે એની ઉપાસના આરાધના તમે તમારી ઈચ્છાથી કરી શકો છો, પણ ભગવાન શંકરની ઉપાસના આરાધના કે ભગવાનનું નામ સ્મરણ પણ ભગવાન શિવની ઈચ્છા વગર તમારાથી થઈ શકે એમ નથી, એવો શિવ પુરાણમાં ઉલ્લેખ છે। એટલે તમે જે કંઈ કરી રહ્યા છો શ્રાવણ માસની અંદર ભગવાનની ઈચ્છા છે એટલું શ્રદ્ધાથી વિશ્વાસથી કરો કે તમને એનું નિષ્ઠાથી કરો કે જેથી કરીને તમને એનું ફળ પ્રાપ્ત થાય, ભગવાન શંકરની પરમ કૃપા પ્રાપ્ત થાય। એ ભગવાન શિવની તમે ચોઈસ છે, ભગવાને નક્કી કર્યું છે કે તમારે એનું કર્મ કરવાનું છે। શિવ પુરાણમાં ઉલ્લેખ છે, નારાયણને ભગવાન શિવ વાત કરી રહ્યા છે। તો બહુ સારું નસીબદાર છો તમે કે ભગવાન શંકરની ઉપાસના આરાધના તમારા ભાગ્યમાં આવી છે, તમે કરો છો તેને તમને શુભ ફળ પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આ મિત્રો આખો શ્રાવણ માસ જે છે એમાં તમારી રાશિ પ્રમાણે જે જ્યોતિર્લિંગ આવતું પછી કોઈ પણ શિવની ઉપાસના કરી રહ્યા, પણ તે શિવનું ધ્યાન ધરી અને જો તમે શિવની ઉપાસના કરો તો વધારે શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થઈ શકે। મેષ રાશિ વાળા માટે, વૃષભ રાશિ વાળા માટે, દરેકની રાશિ માટે અલગ અલગ શિવલિંગો બતાવ્યા છે શિવ પુરાણમાં। એ કરવાથી તમારા જીવનમાં સરળતાથી સફળતા મળી શકે, એનો પણ હું વિડીયો મૂકવાનો છું અને તમારે તે વારના દિવસે તે ભગવાનની પૂજા કરવાથી વધારે ફળ પ્રાપ્ત થશે। તો ચોક્કસ કરજો, હું વિડીયો મૂકીશ, જેટલું થાય એટલું કરજો, કારણ કે તમે ભગવાન શંકરની ઈચ્છાથી કરવાનું છે અને તમે જે થાય એટલું કરશો એટલું તમારા માટે વધારે વિશેષ ગણાશે। તો આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 5/8/2024 ને સોમવાર, શ્રાવણ સુદ એકમ તિથિ છે। આજથી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનું બધી જ જગ્યાએ શિવ મંદિરમાં પ્રારંભ થઈ જશે। આમ તો આપણા બાજુ પ્રથા ઓછી છે, પરંતુ નર્મદા કિનારે જેટલા પણ શિવ મંદિરો છે ત્યાં બધી જ જગ્યા પર પાર્થિવ શિવલિંગ બનાવવાનું એક અલગ મહત્વ છે। પાર્થિવ શિવલિંગ બનાવવાનું જે મહત્વ છે, જીવનમાં એક પણ વાર જો શિવલિંગ ન બનાવ્યું હોય માટીનું તો ભગવાન કહે છે કે પણ તમારા કોઈ પણ વ્રત જપ નિયમ તપ બધું કામ, એક વખત તો શિવલિંગ બનાવીને પૂજા કરી હોય તો તમને બધા જ કર્મનું ફળ પ્રાપ્ત થતું હોય છે। તો અલૌકિક ભગવાન શિવનું પૂજન છે, ચોક્કસ કરજો। આજે સોમવાર છે, દરેક સોમવારે અલગ અલગ ધાન્ય પણ ભગવાનને ચડાવવાનું એક મહત્વ છે। તો આજે પ્રથમ સોમવાર છે, આજના દિવસે ભગવાન શિવને ચોખા ચડાવવાનું એક અલગ મહત્વ છે। તો શિવને આજે સોમવાર છે, શેરડીનો રસ, સાકરનું પાણી, સફેદ પુષ્પનો શણગાર અને ચોખા ચડાવવાનું એક અલગ મહત્વ છે। આજે બ્રાહ્મણને પણ ચોખાનું દાન કરવું જોઈએ દક્ષિણા સાથે, તો એનાથી પણ તમને એક સારું શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે। તો આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ। આ એકમ તિથિ આજે સાંજે 8:04 પૂર્ણ થઈ જાય છે। મિત્રો, આજે ચંદ્રના દર્શનનું બહુ જ મહત્વ છે। બીજનો ચંદ્ર આજે રાત્રે ગણાશે, સાંજના સમયે, સાંજે જ્યાં એકમ પૂરી થઈ જાય છે 6 વાગે, ત્યાર પછી જયારે સૂર્ય અસ્ત થતો હોય એ વખતે ચંદ્રનો ઉદય થતો હોય છે, એકદમ પતલો ચંદ્ર દેખાશે પશ્ચિમ દિશામાં, ખાસ દર્શન કરજો। એ કરવાથી શિવની પરમ કૃપા, શિવ જેવી શાંતિ, મનને શાંતિ પ્રાપ્ત થશે તમને અને આરોગ્ય સારું થશે, ભાગ્યશાળી હશે અને જોવા મળે, કારણ કે અત્યારે ચોમાસું ચાલે છે એટલે વાદળ હોઈ શકે ન પણ થાય દર્શન, પણ થાય તો ચોક્કસ કરજો અને એનો ફોટો પાડી સ્ટેટસ પર મૂકી દેજો, તમારા સ્ટેટસ પરથી પણ લોકો દર્શન કરી શકે છે। આજે સાંજે 6:04 પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે આશ્લેષા। આશ્લેષા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, કારણ કે એ પોતાને તો નુકસાન કરે, એની માતાને પણ નુકસાન કરતું હોય છે અને સંતાન પ્રાપ્તિમાં પણ પોતાને તકલીફ આવતી હોય છે અને લગ્ન પછી એની સાસુને નુકસાન કરતું હોય, એટલા માટે ખાસ આ પૂજા કરાવી લેવી। આ નક્ષત્ર આજે બપોરે 3:22 સુધી રહેશે। બપોરે 3:22 પછી જે બાળકનો જન્મ થાય એનું મઘા નક્ષત્ર ગણાશે।
આ મઘા નક્ષત્ર પણ પિતૃનું નક્ષત્ર છે. એમાં જે બાળકનો જન્મ હોય ને જીવનમાં બહુ કષ્ટ આવતો હોય છે, બહુ સંઘર્ષ કરવો પડતો હોય છે, તો એની પણ ચોક્કસપણે પૂજાવિધિ કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વ્યતિપાત. વ્યતિપાત યોગ જે છે આજે સવારે 10:38 સુધી છે. શ્રાવણ માસ છે ને એટલે દાન પૂન બધું આવતું રહે, એટલે આમાં એક અલગ અલગ વસ્તુનું મહત્વ હોય છે. દર વખતે કહીશ, જેનાથી થાય તેને કરવું, ન થાય તો પછી આજના દિવસે 10:38 પહેલા શિવ મંદિરે જવાનું, તાંબાનો કળશ લઈ એમાં ઘી મૂકવાનું ગાયનું, આની ઉપર એક તરભાણું મૂકી એમાં કાળા તલ, એમાં કંઈક દક્ષિણા મૂકી ઉપર દીવો મૂકી દો અને પછી ભગવાન શિવને હાથમાં રાખીને દીવો ચાલુ કરીને હાથમાં રાખવો અને પછી ભગવાનને પ્રાર્થના કરવાની, હે મહાદેવ, હે ભોલેનાથ, મારા જીવનમાંથી બધું ઉત્પાત દૂર કરો, મારા જીવનને અંદર સરળતા પ્રાપ્ત થાય, આધિ વ્યાધિ ઉપાધિ બધી દૂર થાય એવું કરો, મારી મનોકામના પૂર્ણ કરો. આટલું બોલી ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ. એક અલગ મહત્વ છે, દરેક વ્યક્તિ કરી શકે છે. આજે સવારે 10:38 સુધીમાં કરી શકે છે. આજે સવારે 10:38 સુધીમાં જે બાળકનો જન્મ થાય એની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય છે એનો વરિયાન યોગ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. આ બહુ કરણ આજે સાંજે 6:04 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બારવ કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિ અંદર અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ કર્ક રાશિ આજે બપોરે 3:22 પૂર્ણ થઈ જાય છે. ધ્યાન રાખજો, રાશિ બદલાય છે. આજે બપોરે 3:22 પછી જે બાળકનો જન્મ થાય એની સિંહ રાશિ ગણાશે. સિંહ રાશિ અંદર અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે. આજે બપોરે 3:22 થી લઈ 8 તારીખે મળસ્કે 3:15 સુધીમાં જે બાળકનો જન્મ થશે એ બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનો બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, જેથી કરીને જીવન સરળ થઈ જાય. એમ તો આજે સોમવાર છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય યા આજે કોઈ મેરેજ એનિવર્સરી પણ હોઈ શકે, એવા બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું. આજના દિવસે ઉઠીને આજે સૌથી પહેલા આજનું સુકન કરી લેજો. આમ તો દરેક જણા જ આજનું સુકન કરી લેજો, કારણ કે આજથી શ્રાવણ માસ શરૂ થાય છે. તમે જે કંઈ કર્મ કરો એમાં નિર્વિઘ્નતા પર સફળતા પ્રાપ્ત થાય. આખો મહિનો સારો જશે અને જેની વર્ષગાંઠ હોય એ લોકો તો ખાસ કરી લો, આખું વર્ષ સારું જશે. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજના દિવસે કોઈને વિદેશ જઈ રહ્યું છે, કોઈનું આજે ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની છઠ્ઠી પણ હોઈ શકે, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજે કોઈ પણ કામ કરવા માટે જાઓ તો પહેલા આજનું સુકન કરીને જજો, તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસે આમ તો ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો, ઘરમાં દેવસ્થાનમાં પગે લાગીને નીકળો, ભગવાનને પ્રાર્થના કરો કે મારા કાર્ય મારી સાથે રહે. જ્યારે ભગવાન સાથે હોય તો તમારું કોઈ કાર્ય બગાડી શકતું નથી. આજના દિવસે પક્ષીને દાણા નાખવાનું બહુ મહત્વ છે. પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય. આજના આખા દિવસમાં શુભ સમય જોઈ લઈએ. આજે સવારે 6 થી સવારે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આમાં કોઈ પણ કાર્ય કરી શકો છો. તેમજ આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. તેમજ આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. તેમજ રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. એ જ રીતે આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો. મિત્રો, આમ તો આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી, માટે ખોવાઈ ચોરાઈ ના જાય, ખાસ ધ્યાન રાખજો. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો. કોઈ પણ નવો વેપાર ધંધો ચાલુ કરો છો તો જાહેરમાં આવી જશો, ખુલ્લા પડી જશો. તમારે અમુક બાબતને જાહેરમાં ન થવા દેવાની હોય, સિક્રેટ રાખવાની હોય છે. એ જાહેર થઈ જવાથી તમને ધંધા વેપારમાં નુકસાન થઈ શકે છે. આજે તમે કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરો છો તો ગામમાં જાહેર થઈ જતું હોય છે, લોકોને ખબર પડી જતી હોય છે, માટે એનાથી તમને નુકસાન પણ થઈ શકે છે, તમને જોખમ વધી શકે છે. બને ત્યાં સુધી આજે કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન વેપાર કરશો, ન ખરીદી કરશો, ન વેચાણ કરશો. આજે ખાલી પશુ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે, બાકી બીજું કોઈ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ નથી. આમ તો ભગવાન શિવની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે. જેટલું જાહેર થાય એટલું વાત. તમને જોઈને બીજા 2 જણા પૂજા કરતા થઈ જાય એ જ બહુ મહત્વનું છે. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી મોટે ભાગે કપડા ફાટી જશે, એને રફુ કરાવવું પડે, યા તો તમને જો ઊનના કપડા હશે તેમાં જીવાત લાગે. અને બીજી ખાસ વસ્તુ કહી દઉં, આજે નવા વસ્ત્ર ભૂલમાં પણ ધારણ ન કરશો. એટલું બધું માનસિક ટેન્શન વધી જશે, ડિપ્રેશનમાં આવી જશો કે તમારે જ્યોતિષની મુલાકાત લેવી પડે તો તમારા મનને શાંત થઈ શકે.
આજનો દિવસ બહુ યોગ્ય નથી, પરંતુ આવું બધું જે ફળ છે તે આજે બપોરે 3:22 સુધીમાં મળે. આજે બપોરે 3:22 થી લઈ આવતીકાલે સાંજે 5:44 સુધીનો જે સમય છે એનું ફળ બતાવી જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આ દિવસે પણ કોઈ કાર્યનો આરંભ ન કરશો. આવતીકાલે સાંજે 5:44 સુધીનો પણ સમય યોગ્ય નથી. એમાં કઈ ખરીદી ના કરશો, નવો કઈ વેચાણ કરશો, ન કઈ આ કાર્યનો આરંભ કરશો, કારણ કે જે કઈ કરશો એમાં વારે ઘડીએ મોટું નુકસાન ભોગવવું પડશે. વાહન ખરીદી કરી તો એનો અકસ્માત થઈ શકે છે, એમાં વારે ઘડીએ નુકસાન આવી શકે, જમીન મિલકતમાં નુકસાન થઈ શકે, એમાં વધારે ખર્ચો થઈ શકે. માટે બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુની ખરીદી પણ ના કરવી. કદાચ આજે ભૂલમાં નવા વસ્ત્ર પણ ધારણ કરી લીધા તો વાહન ચલાવતા ખૂબ સાચવું પડે, ગરમી ગંભીર અકસ્માત થઈ શકે છે. માટે બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે એ આવતીકાલે સાંજે 5:44 સુધીમાં મળે. આજે કરશો. આજનો સંકલ્પ તે પહેલા આખો મહિનો મેં યજ્ઞ રાખ્યો છે પાર્થિવ શિવલિંગ બનાવવાનો. કોઈ ચાર્જ નથી, કોઈ દક્ષિણા નથી. તમારી ઈચ્છાથી જે મૂકો તે મૂકો, ન મૂકો તો પણ કઈ નહીં. ભગવાન શિવની ઉપાસના આરાધના કરવા માટેનો યોગ્ય સમય છે. તો મેં પોતે યજ્ઞ રાખ્યો છે. જેને પણ લાભ લેવો હોય એ યજ્ઞનો લઈ શકે છે. ફોન કરીને નામ લખાઈ દેવું, તમારી રાશિ પ્રમાણે તે દિવસે આવવાનું રહેશે. આજે કરશું આજનો સંકલ્પ. કંપનીમાં પાણી અદ્યતને માસ અદ્યતને માસનમ માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ ચંદ્રવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત
દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે, એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.